રાજકોટમાં આજે સર્જાયેલી કરુણાંતિકા બાદ પરિવારજનોમાં અત્યારે જોવા મળી રહ્યું છે આક્રંદ. સજા કરવી પડે, નિયમ કઈ ખારા કરવા પડે. બસ બંધ કરી દો, બસની જરૂર જ નથી. રિક્ષા છે, જ્યાં જાવ એ રિક્ષા સસ્તી પડે છે. આ બસ વાળા હાલી જ કાયમની ચિંતા છે. કાયમ બસ વાળા આવી એ બાજુમાંથી હલાવી જાય છે. કાયમ બીક લાગે છે બસ વાળાથી. બસ બંધ કરાવો બસ. હજી 2 દિવસ જ થયા છે. એના પપ્પા ગુજરી ગયા, માં વહી ગયા 6 વર્ષ થયા. એના પપ્પા 1 મહિનો ને 2 દિવસ જ થયા છે. 1 મહિનો ને 2 દી થયા ત્યાં ભાઈ વયો ગયો છે. એની મમ્મી સ્ટેપ થઈ ગયા છે. મમ્મી 6 વર્ષ નાનાથી જન્મથી 24 વર્ષ એની મમ્મીને ગયા 5 વર્ષથી હું હાચવતી હતી. અમે આગળની શેરીમાં રહી છીએ, હું એની ફૈબા છું. અને ત્યાર પછી એના પપ્પા 5 વર્ષ પછી એના પપ્પા ગુજરી ગયા છે. મહિનો થયો. હા, અને આ દીકરી એકલી થઈ ગયા. આ છોકરો વયો ગયો. હવે આ કોણ? અમારો આધાર કોણ? ભાઈ બેન છે, ભાઈ પ્રજ્ઞાબેન. અમારો આધાર કોણ? અમારા ભાઈ બેન છે, ભાઈ વહી ગયો. છોકરી બિચારી એકલી થઈ ગઈ. એને નહીં તમારે ડ્રાઈવર કરવા દેવું જ ન જોઈએ. એને નવા નિયમ સારા જોઈ કે બીજાની જાન ડ્રાઈવર લ્યો, મોટી ઉંમરના ને લ્યો માં, જેને આવડે એવા ને લ્યો. આવાને ઓપી દો છો અને માણાને મારી નાખે છે. આવા 4 ઘર અત્યારે ઉજડી ગયા. 4 ઘર